સુરતના છેવાડે આવેલા સચિન જીઆઈડીસી વિસ્તારના ગભેણી ચોકડી પાસે એક ખાડી પર ગત 23 ઓગસ્ટના રોજ એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મહિલાની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળકો પણ ગુમ થયા હોવાનું જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી અને તેમની શોધખોળ આદરી હતી। છેલ્લા 17 દિવસથી આ 3 બાળકોની પણ કોઈ ભાળ ના મળી હતી, જ્યાં પોલીસને 22 ઓગસ્ટના રોજ આ મહિલા તેના 3 બાળકો સાથે પસાર થયેલી હોય એવા સીસીટીવી કેમેરાના ફૂટેજ મળ્યા હતા, જેના આધારે 23 ઓગસ્ટે જ આ મહિલાની હાલતમાં જે લાશ મળી હતી તેની ઓળખ શક્ય થઈ હતી અને આ 3 બાળકો પણ આ મહિલા સાથે પસાર થતા હોવાનું જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે હાલ એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કદાચ મહિલાએ આ બાળકોને ખાડીમાં ફેંકી દીધા હોય અને ત્યારબાદ એ પોતે આ ખાડીમાં લટકેલી હાલતમાં આપઘાત કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। સીસીટીવી પ્રમાણે આપઘાત કરનાર મહિલા જેનુન નિશા છે, જે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગભેણી ચોકડી પાસે પસાર થતી દેખાઈ હતી। મૂળ પશ્ચિમ બંગાળની એ રહેવાસી છે। તેની પુત્રી આયશા 5 વર્ષની છે, પુત્ર તોહિદ 3 વર્ષનો છે અને 1.5 માસનો પુત્ર સરફરાઝ પણ। નાના પુત્ર સરફરાઝને માતાએ તેડેલો છે અને દીકરી અને દીકરો બંને સાથે ચાલતા આવી રહ્યા છે। ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ ગભેણી ચોકડી પાસે આ મહિલાની લટકતી હાલતમાં લાશ મળી આવતી હતી અને તેને આપઘાત કર્યાનું દેખાયું હતું। હાલ આ અંગે પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ પશ્ચિમ બંગાળની મહિલાના પતિનું નામ મહેબૂબ આલમ છે। તેઓ બિહારના કિશનગંજ જિલ્લાના વતની છે। પલસાણામાં બાંધકામ સાઇટ પર સેન્ટરિંગનું કામ કરે છે અને સચિન પોલીસ પાસેથી જે માહિતી મળી છે તે મુજબ જેનુનિસા અને મહેબૂબે પ્રેમ લગ્ન કર્યા હતા। મહત્ત્વની વાત એ છે કે મહેબૂબ મૃતક જેનુનિસાના મામાનો દીકરો થાય છે। આશરે 1 મહિના પહેલાં આ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તે આ 3 બાળકોને લઈને ઘર છોડી જતી રહી હતી। જોકે 17 દિવસ વીતી ગયા બાદ પણ હાલ પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે। ડ્રોન કેમેરાનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે। સાંભળીએ આ મામલે ડીસીપી राजेश परमार શું कह रहा है। तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने, जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी जाखरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है। ઉલ્લેખનીય છે કે હાલ આપઘાતના આવા બનાવો સમાજ માટે ચિંતાજનક છે। એ 3 બાળકો સાથે આ મહિલાએ આપઘાત કર્યો છે। આ પહેલાં પણ શહેરમાં આપઘાતના અનેક બનાવો બન્યા છે, ત્યારે ખરેખર શહેરમાં સંઘર્ષભર્યા જીવનમાં આપઘાતના આ બનાવો સમાજ માટે ચિંતનનો વિષય જરૂર છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ।